વિડિયો એડિટિંગ કોર્સના આ છેલ્લા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આજે હું તમને જણાવીશ કે આ વિડિયો એડિટિંગ કોર્સનું સર્ટિફિકેટ કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે. એની પહેલાં એક વાત કરતાં મને આનંદ થાય છે કે આપ સૌએ આ દરેક વિડિયો એડિટિંગના જે વિડીયો છે એ જોયા, સાથે સાથે લાઈક કરી, સાથે સાથે ઘણી બધી સારી કમેન્ટ કરી. હું એવી પણ આશા રાખું છું કે આપ સૌએ આ વિડીયોના માધ્યમથી ઘણું બધું વિડીયો એડિટિંગ શીખ્યા હશો. તો આ જે વિડીયો એડિટિંગ શીખ્યા છીએ એનું સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ આજે કરવાનું છે. પણ મારી એક રિક્વેસ્ટ છે કે આખા વિડીયો તમે જોજો અને આ વિડીયોની વચ્ચે હું તમને કઈ રીતે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે એ હું તમને જણાવવાનું છે. તો તમારે આ વિડીયો ખાસ જોવો પડશે અને એ વિડીયોની અંદર હું તમને પ્રોસેસ પણ સમજાવીશ કે કઈ રીતે તમે સર્ટિફિકેટ મેળવી શકો છો. ત્યાં સુધી આપે હવે પછી થોડુંક રિકેપ કરી લઈએ ફટાફટ કે વિડીયો એડિટિંગની અંદર કઈ કઈ વસ્તુ આપણે શીખ્યા છીએ. અને હા, હજી પણ જો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો છે એ તમારા દરેક રિલેટિવને, દરેક મિત્રોને, દરેક સર્કલની અંદર તમે વિડીયોને શેર કરો. ત્યાં સુધી આપણે ફટાફટ રિકેપ કરી લઈએ છીએ કે વિડીયો એડિટિંગ કોર્સની અંદર આપણે શું શું શીખ્યા હતા. તમે જુઓ કે ટાઈમલાઈનની અંદર મેં 3 વિડીયોની ક્લિપ ઓલરેડી એડ કરી દીધી છે. સૌપ્રથમ જે વિડીયો સ્ટાર્ટ થાય છે ને અમારે ટેક્સ આપવું છે, તો ટેક્સ ઉપર જઈ અને હું ટેક્સ અહીંયા લખી નાખીશ. આનો જે ટેક્સ છે એ ટેક્સનો હું મારે કલર ચેન્જ કરવો છે, તો હું ટેક્સનો જે કલર છે એ પણ અહીંથી ચેન્જ કરી દઈશ. તો ટાઇટલ આપી દીધું છે અને ટાઇટલની જે ટાઈમલાઈન છે એને પણ હું અહીંયા થોડીક વધારી દઉં છું, જેથી કરીને ટાઇટલ વધારે સેકન્ડ સુધી ડિસ્પ્લેમાં જોઈ શકીએ. ઓકે, હવે જો સાથે સાથે તમે જોવો છો કે ટાઇટલ કઈ રીતે અહીંયા જોવા મળે છે. હવે આની સાથે સાથે અહીંયા તમે જુઓ કે મારે ટ્રાન્ઝેક્શન એડ કરવું છે, તો અહીંયા ક્લિક કરી અને અલગ અલગ જે મારે ટ્રાન્ઝેક્શન આપવું છે એ ટ્રાન્ઝેક્શન અહીંયાથી હું અલગ ટ્રાન્ઝેક્શન આપી દઈશ. ઓકે, તો અહીંયાથી હું અલગ અલગ ટ્રાન્ઝેક્શન આપી દઉં છું, જેમ કે અહીંયા. ઓકે, હવે પણ મારે બધી ઇફેક્ટમાં આપવું છે, તો અહીંયા ક્લિક કરી અને ઓલ એપ્લાય હું કરી અને આપી દઈશ. હવે તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ તમને અહીંયા જે ઇફેક્ટ જે છે ટ્રાન્ઝેક્શનની જોવા મળે છે. હવે ખાસ કરીને છેલ્લો જે વિડીયો છે એની અંદર તમે જુઓ કે જે રોડ સાઈડ એરિયો છે એની અંદર જે વિડીયો જે છે ફાસ્ટ પ્લે થાય છે, તમે જોઈ શકો છો. તો આપણે આને શું કરીએ તો કે પેલા સ્લો મોશન કરી નાખીએ, એટલે કે એની જે સ્પીડ છે એ થોડી ઓછી કરી નાખીએ. તો અહીંયાથી તમારે સ્પીડને ડાઉન એટલે કે ઓછી કરવાની છે. ઓકે, હજી એક વખત પ્લે કરીને જોઈ લઈએ કે સ્પીડ કેવી રીતે આપણને જોવા મળે છે. હજી એવું લાગે છે કે સ્પીડ ઓછી કરવી છે, તો અહીંયા પાછી સ્પીડની અંદર જઈ અને અહીંયા સ્પીડ આપણે ઓછી કરી શકીએ અને યસ ક્લિક કરી દઉં છું. હજી આપણે પ્લે કરી જોઈએ તો જે તમને સ્પીડ છે એ ઓછી જોવા મળે છે. અને જેવો વિડીયો પૂરો થાય અને એના અંતે આપણે કોઈ એવું ટાઇટલ આપવું છે જેનાથી વિડીયો એન્ડ થઈ શકે, તો અહીંયા શું કરવાનું છે, તમારે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરી અને બ્લેન્ક જે છે એ તમારે બ્લેન્ક સ્લાઇડ જે છે એ તમારે લઈ લેવાની છે. અને ટ્રાન્ઝેક્શનની અંદર ફરીથી આપણે ચેક કરી અને યસ ઉપર આપી દઈએ એટલે બધે ટ્રાન્ઝેક્શન જે છે એ સેમ લાગુ પડે. હવે જો અહીંયા જ્યારે વિડીયો પૂરો થાય છે ત્યારે મારે અહીંયા એન્ડ આપવું છે. આપણે એક વખત પ્લે કરીને જોઈ લઈએ. જો ત્યાં બ્લેક જે આખું આવી ગયું છે, હવે ત્યાં આપણે શું આપવું છે, કોઈ પણ એન્ડિંગ આપવું છે. હવે એન્ડિંગની અંદર ખાસ કરીને કોઈ નામ લખતા હોય છે અથવા તો સિમ્પલ આપણે એમાં થેન્ક્સ લખતા હોય છે. હું લખી આપું છું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, અહીંયા યસ ઉપર હું ક્લિક કરી દઈશ અને અહીંયા જે મિડલ સાઈડ છે હું થેન્ક્સ ફોર વોચિંગ જે છે એ આપી દઈશ. ઓકે, હવે આને ઇફેક્ટ પણ આપણે આપી દઈએ જેથી એટ્રેક્ટિવ આપણને જોવા મળે. ઓકે,
તો અહીંયા હું આપી દઉં છું. હવે આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ. ઓકે, હવે મ્યુઝિક આપણે એડ કરી દઈએ. તો અહીંયા આપણે યસ ઉપર પહેલાં ક્લિક કરી દઈશું અને મ્યુઝિકની અંદર જઈ ઓલરેડી તમારે જો એમાં કોઈ મ્યુઝિક જરૂર હોય તો તમે આમાં મ્યુઝિકનો યુઝ કરી શકો, પણ અત્યારે હું અહીંયા માય મ્યુઝિક એટલે ઓલરેડી મારી પાસે ડાઉનલોડ કરેલું છે એને હું અહીંયા એડ કરી દઈશ. ઓકે, તો અહીંયા યુઝ ઉપર હું ક્લિક કરીશ એટલે ઓટોમેટિક જે મ્યુઝિક છે એ આની સાથે આવી જશે. હવે કરવાનું શું કે મ્યુઝિકની અંદર અમુક ભાગ તમારે કટ કરવો છે તો એ પણ તમે કરી શકો છો. જેવું તમને એવું લાગે કે અહીંથી જે મ્યુઝિક છે એ સ્ટાર્ટ થવું જોઈએ તો અહીંયા ક્લિક કરીને સ્પ્લિટ આપી દઈએ અને આગળનો ભાગ જે સિલેક્ટ કરીને ડિલીટ આપણે કરી અને આ ભાગને આપણે આગળ લઈ લઈએ. ઓકે, હવે જો અહીં સુધી આપણે રાખીએ છીએ અને છેલ્લે જે વિડીયો છે એ ઓડિયો છે એને આપણે ઓડિયોને અહીંથી સિલેક્ટ કરી અને અહીંથી આપણે ડિલીટ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે જે છે આપણે ઓડિયોને એડ કરી દીધું. ઓકે, હવે આપણે આને એક વખત પ્લે કરીને જોઈ લઈએ કે કેવું પ્લે થઈ અને દેખાય છે. Shutterstock Music. Shutterstock Music. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે અહીંયા તમને જે લિંક આપી છે ને એ લિંક તમારે ઓપન કરવાની છે. લિંક ઉપર જ્યારે તમે ઓપન કરો છો ત્યારે તમને ઇન્ટરફેસની અંદર તમને અહીં જોવા મળે છે કે સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન રેડી. તો એની અંદર તમે નીચે જુઓ કે અહીંયા ઈમેલ આઈડી જે છે એનું બોક્સ કરેલું છે. તો એ બોક્સ ઉપર સૌપ્રથમ આપણે ટિક કરવાનું છે. ખાસ આ ભૂલાય નહીં, સર્ટિફિકેટ ઉપર તમારે ટિક જરૂર કરવાનું છે. ત્યારબાદ અહીંયા ફૂલ નેમનું ઓપ્શન છે. તો તમારે શું કરવાનું છે કે ફૂલ નેમ લખવાનું છે. ફર્સ્ટ તમે તમારું નામ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા કંઈક લખું છું, રેડી, એડિટ ઇન્ફો. આપ આપનું પૂરું નામ લખી શકો છો. ત્યારબાદ વિલેજ એટલે આપણે જે ગામની અંદર તમે રહો છો તો એ ગામનું નામ તમારે નામ લખવાનું છે. ઓકે, તો હું અહીંયા ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા અમરેલી લખી નાખો. આપ જે ગામનું ના હોય એ ગામનું તમે નામ લખી શકો. સાથે આપે આપનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. તો હું મોબાઈલ નંબર અહીંયા ફોર એક્ઝામ્પલ માટે જસ્ટ તમને શેર કરીને દેખાડું છું કે મોબાઈલ નંબર મેં એડ કરી દીધો. હવે છે આ વિડીયો એડિટિંગ કોર્સ તમને કેવો લાગ્યો, જો એ બારામાં તમારે રેટિંગ આપવાનું છે. 1 થી 5 રેટિંગ છે. તમને એવું લાગ્યું કે વિડીયો સારો છે, ઉપયોગી છે, તો એ પ્રમાણે તમે રેટિંગ આપી શકો છો. જેમ કે હું અહીંયા 5 રેટિંગ આપી દઉં છું અને ત્યારબાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે. તમે જેવું સબમિટ કરશો ત્યારે તમને અહીંયા ઓપ્શનમાં દેખાડશે કે યોર રિસ્પોન્સ હેઝ બીન રેકોર્ડેડ. ઓકે, હવે ત્યારબાદ શું કરવાનું છે, થોડી વાટ જોવાની છે, 2-5 મિનિટ સુધી રાહ જોવાની છે અને તમારું ઈમેલ આઈડી ઓપન કરવાનું છે. જેવું તમે ઈમેલ આઈડી ઓપન કરશો તો એ ઈમેલ આઈડીની અંદર તમને અહીંયા સર્ટિફિકેટ ડાઉનલોડ થયેલું જોવા મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા જે સર્ટિફિકેટ છે એ ઓલરેડી પીડીએફ સ્વરૂપમાં મને મળી ગયું છે. હવે હું એને જોઈ શકું છું કે કેવા પ્રકારનું સર્ટિફિકેટ હોય છે. તો આ રીતે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો દરેક લોકોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજી પણ આપણે આવા નવા વિડીયો લાવવાના છીએ જેથી કરીને તમારું વિડીયો અને ફોટો એડિટિંગની સ્કિલ સારી રીતે ડેવલપ થાય. તો આપ સૌનો આભાર, ખૂબ ખૂબ